નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં યુનિટ 2 એ આપણા પ્રશ્નો જોયા કે જે પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નો પૂછાય છે. હવે ત્યારબાદ આજે આપણે એ યુનિટ 2ના કોઈ સેન્ટેન્સ આપેલું એ કોણ બોલે છે અને કોને કહે છે અને શબ્દ ઉપરથી વાક્ય બનાવો એ આજે આપણે જોઈએ. તો આશા છે કે તમે એ જે પ્રશ્નો લખાયા છે વ્યવસ્થિત તૈયાર કર્યા હશે, લખીને પણ એ તૈયાર કરવાના છે. અને તમે જે આપણી ફેરબુક તમે બનાવી છે ઇંગ્લિશની, એમાં તમારે પ્રશ્નો છે એ લખવાના છે. હવે તમે મિત્રો છેલ્લે જ્યાં એ પ્રશ્નો લખ્યા છે ત્યાર એની નીચે જ હવે તમે એ સ્ટાર્ટ કરો, કોણ બોલે અને કોને કહે છે આપણે વાક્યો લખીએ. તો પાઠમાંથી અમુક સેન્ટેન્સમાં લીધા છે કે આવા સેન્ટેન્સ જરૂર નથી કે હું અહીંયા લખું છું એક્ઝામમાં હું એ પણ મેં એ જ પૂછ્યા હોય, પણ આ ફોર એક્ઝામ્પલ છે કે તમે આવી રીતે છે એ વાક્યો તમે તૈયાર કરી શકો કે આવી રીતના પ્રશ્ન પૂછાય તો એનો આન્સર આપણે આવી રીતે કરી શકાય. તો આપણે લખીએ હુ સેડ ટુ હુમ. જે તમે પેરેગ્રાફ લખ્યા છે એના નીચે જ લખવાનું સ્ટાર્ટ કરો. રાઇટ who said to whom the following sentences. નીચે આપેલ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે જણાવો. હવે મિત્રો, યુનિટ 2ના જ આ બધા સેન્ટેન્સમાં લીધા છે. જો કે એના આન્સર હું લખીશ, પણ હું લખ્યા પછી તમને પૂછીશ કે મિત્રો આ કોણ છે, તમારે વિચારવાનું મગજમાં. જો દરેકના આન્સર તમારા મગજમાં આવતા હોય તો એનો અર્થ કે તમારું ધ્યાન પાઠમાં એકદમ વ્યવસ્થિત હતું. અને જો ક્યાંય ભૂલ પડે છે તો એનો અર્થ કે હજુ પણ તમારે એ પાઠ વાંચવાની જરૂર છે. તો પહેલું છે, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. હવે મિત્રો, આ સેન્ટેન્સ કોણ બોલે છે અને કોને કહે છે, આપણે આખો પાઠ જોયો એમાં તમે જોઈ જ લીધું હશે કે આપણે ડૉક્ટરની મુલાકાત લેવી જ પડશે. આવું કોણ બોલે છે? વિચારો જોઈએ. બરાબર છે, કોણ? અશોકભાઈ બોલે છે. અશોકભાઈ કોને કહે છે? સોનિયાને કહે છે. તો આપણે શું લખશું? અશોકભાઈ સેડ ટુ સોનિયા. પહેલાં બોલનારનું નામ, સેડ ટુ પછી એ જે સાંભળનાર છે એનું નામ. ઓકે. બીજું સેન્ટેન્સ છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. મિત્રો, આવું સેન્ટેન્સ કોણ કોને કહે છે? યાદ કરો કે જ્યારે સોનિયા છે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર શર્મા છે સોનિયાને શું કહીને સંબોધે છે? હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ એમ કહે છે ને. તો વાક્ય કોણ બોલે કોને કહે છે? ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. તમે એમ પણ લખી શકો, ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ સોનિયા. અને આવી રીતે લખો છો તો પણ ચાલે. ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. ત્રીજું, વુડ યુ ટેલ મી
વાય આઈ ગોટ ધીસ કેવિટી. ત્રીજું સેન્ટેન્સ છે, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. શું તમે મને જણાવશો કે મને આ કેવિટી કેવી રીતે થઈ, આ મને દાઢમાં જે સડો છે કેવી રીતે થયો, તમે જણાવશો? આવું કોણ બોલે છે? ડૉક્ટરને ચેકઅપ માટે કોણ ગયું હતું? સોનિયા. તો સોનિયા બોલે છે. કોણે પૂછતી હોય? સ્વાભાવિક છે કે ડૉક્ટરને જ પૂછે. તો સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. હવે મિત્રો આ પ્રેક્ટિસ માટે હું જે સેન્ટેન્સ લખું છું એનો તમે અભ્યાસ કરતાં તમને આઈડિયા આવી જ જાય કે કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે એક્ઝામમાં. લગભગ મોસ્ટલી પ્રશ્ન જે સેન્ટેન્સ નીકળે એવા મેં આવરી લીધા છે. અને ત્યારબાદ છતાં પણ જે કાંઈ બચતા હોય એ પણ તમને આનો મુહાવરો કરો એટલે તમને આઈડિયા આવી જ જાય કે આ પ્રકારના પ્રશ્નો છે એ આપણને પૂછાઈ શકે. ચોથું છે, I brush my teeth only in the morning. I brush my teeth only in the morning. મિત્રો આ કોણ બોલે, કોને કહે છે? તમે વિચારો જરા, લખી લો વાક્ય. I brush my teeth only in the morning. તો મિત્રો કોણ કોને કહે છે કે હું સવારે જ બ્રશ કરું છું, મારા દાંતને સવારે જ બ્રશ કરું છું. તો તમને આઈડિયા હશે કે ડૉક્ટર શર્મા છે એ સોનિયાને પૂછે છે કે શું તું પણ 2 વાર બ્રશ કરે છે? તો સોનિયા શું આન્સર કરે છે? ના, હું તો મારા દાંતને ફક્ત સવારે જ બ્રશ કરું છું. તો સેન્ટેન્સ કોણ બોલે છે? સોનિયા. કોને કહે છે? ડૉક્ટર શર્માને. તો સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. પાંચમું સેન્ટેન્સ, cleaning of mouth is the first requirement of dental hygiene. Cleaning of mouth is the first requirement of dental hygiene. દાંતોની તંદુરસ્તી માટે મોંની ચોખ્ખાઈ એ પ્રાથમિક જરૂરિયાત છે. એટલે કે જો મોં સાફ ન હોય તો દાંત પણ સાફ રહી શકે નહીં. તો મિત્રો આવું સેન્ટેન્સ કોણ કોને જણાવે છે? જ્યારે સોનિયા છે એ ડૉક્ટર સાહેબને પ્રશ્ન પૂછે છે ત્યારે ડૉક્ટર સાહેબ જણાવે છે ને કે સોનિયા એમ પૂછે કે સાહેબ આપણે કેમ બ્રશ બોલા જમ્યા પછી કે ચોકલેટ આઈસ્ક્રીમ ખાધા પછી આપણે કોગળા કેમ કરવા જોઈએ? એમ ડૉક્ટરને પૂછે કે કારણ શું? ત્યારે ડૉક્ટર સાહેબને જણાવે છે કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. તો વાક્ય કોણ બોલે, કોને કહે છે? ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. હા મિત્રો, તમે આ વિડીયો આગળ જો એ પહેલાં
તમે આ મેં જે 5 પ્રશ્નો લખ્યા છે હુ સેડ ટુ હુમના સેન્ટેન્સ જે 5 લખ્યા છે એ તમે લખી લો, કારણ કે હું કાઢી નાખીશ તો તમારે લખવાનું રહી જશે. માટે તમે આ લખી લો, પછી આપણે આગળનો સેન્ટેન્સ જોઈએ. ચલો મિત્રો, છઠ્ઠો પ્રશ્ન હુ સેડ ટુ હુમમાં એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? એનિમલ કોટિંગ એ વળી શું છે? આ વાક્ય મિત્રો કોણ બોલે છે અને કોને કહે છે? જ્યારે ડૉક્ટર શર્મા છે સોનિયાને જણાવે છે કે આપણા દાંતમાં રહેલા જંતુઓ છે એ દાંતના ઉપલા એટલે કે એનિમલને, જે આપણે ખોરાક ફસાયો હોય ખોરાકને ખાય, સાથે સાથે એ જે ઉપરનું પડ છે એનિમલ એને પણ ખાઈ જાય છે. ત્યારે વળી સોનિયાને મનમાં પ્રશ્ન આવે છે કે સાહેબ આ એનિમલ એ શું કહેવાય? એનિમલ કોટિંગ એટલે શું? ત્યારે સોનિયાજી આ પ્રશ્ન પૂછે છે. તો આ સેન્ટેન્સ કોણ બોલે છે? સોનિયાને. કોણે જણાવે છે? ડૉક્ટર શર્માને. તો આન્સર લખશું આપણે. સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. સાતમું સેન્ટેન્સ, નો વન શુડ feel embarrassed about physical deformity. ફિઝિકલ ડેફોર્મિટી એટલે કે શારીરિક ખોડ કાપણ હોય ને. નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ. એમ્બેરેસ્ડ મીન્સ કે શરમ અનુભવવી. કોઈએ શરમ ન અનુભવવી અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી. જો કોઈ વ્યક્તિની શારીરિક ખોડ કાપણ હોય તો એના બદલ એને શરમ અનુભવવી જોઈએ નહીં. આવું સેન્ટેન્સ મિત્રો કોણ કહે છે? યાદ કરો. જ્યારે સોનિયાની એક મિત્ર હોય છે ધારા, એના જે દાંત છે ને એ ઉપર નીચે ઉગેલા હોય છે, તો એ જણાવે છે કે સાહેબ એને છે ને એ દાંત ઉપર નીચે હોવાથી એને શરમ અનુભવે છે. ત્યાં ડૉક્ટર શર્મા એને જણાવે છે ને કે આવી શારીરિક ખોડ માટે ક્યારે કોઈએ શરમ અનુભવવી જોઈએ નહીં. તો ડૉક્ટર શર્મા સોનિયાને જણાવે છે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ સોનિયા. કોણ બોલે છે? ડૉક્ટર શર્મા. કોને કહે છે? તો સેડ ટુ સોનિયા. આઠમું, વેલ સોનિયા કેન કમ અલોન.
She is a brave girl. વેલ સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી પણ આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. એ બહાદુર છોકરી છે. આ વાક્ય મિત્રો કોણ બોલે છે? જ્યારે અશોકભાઈ છે એમ કહે છે, ડૉક્ટર શર્મા પહેલાં પૂછે છે કે હવે આજે હું તમને દવા લખી આપું છું, કાલ સુધીમાં તમારો જે સોનિયાના દાંતનો દુખાવો ઓછો થઈ જશે, તો આવતીકાલે તમે જ્યારે આવો ત્યારે હું બાકીની જે ટ્રીટમેન્ટ છે એ હું તમને કરી આપીશ. તો કાલે આવવું પડશે. તો અશોકભાઈ કહે છે કે કાલ તો હું બહાર ગામ જવાનો છું, આઉટ ઓફ ટાઉન છું. ત્યારે ડૉક્ટર સાહેબ કહે છે સારું, સોનિયા બહાદુર છોકરી છે, એકલી પણ આવી શકે છે. તો સેન્ટેન્સ કોણ બોલે છે? ડૉક્ટર શર્મા સેડ ટુ. કોને કહે છે? અશોકભાઈને. ડૉક્ટર શર્મા સેડ ટુ અશોકભાઈ. Now I am thinking of taking up a project on dental health. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હું વિચારી રહી છું કે હું છે ને ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ બનાવું. જ્યારે આ બધી માહિતી જાણે છે ડેન્ટલ હેલ્થ વિશે, ત્યારે સોનિયા છે ને એને એક વિચાર આવે છે કે મારા સાયન્સમાં જે પ્રોજેક્ટ બનાવવાના આવે છે, તો કેમ ને હું આ જ પ્રોજેક્ટ લઈ લઉં ડેન્ટલ હેલ્થનો, કે જેમાં ખૂબ જ જાણકારી છે અને બીજા લોકોને જાગૃત પણ કરી શકાય છે. તો આ સેન્ટેન્સ છે એ સોનિયાને મગજમાં વિચાર આવે છે અને ડૉક્ટર સાહેબને કહે છે કે હવે વિચારી રહી છું કે હું ડેન્ટલ હેલ્થ ઉપર જ કોઈ સાયન્સ પ્રોજેક્ટ બનાવું. તો સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. મિત્રો હુ સેડ ટુ હુમ માટે હાલ આપણે આટલા 9 સેન્ટેન્સ છે એ કાઢ્યા છે. તમે આ 9માં સુધી લખી લો 9th સેન્ટેન્સ, પછી બાકીનો વિડીયો જોજો, કારણ કે હું આગળ આ કાઢીને બીજું લખીશ માટે. તો તમે આ લખી લો વિડીયો 1 મિનિટ પોઝ કરીને, પછી આગળનો વિડીયો જોજો. હા મિત્રો,
હુ સેડ ટુ હુમ જોયા પછી આપણે જે શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના જે આવે છે આપણે થોડાક એની પ્રેક્ટિસ કરી લઈએ. તો યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ, લખો આવી સૂચના લખો. યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ in your own sentences. એમાં મિત્રો હમણાં જે મેં પેપર લીધું તમારું રાઉન્ડ એમાં મેં તમને આવું પૂછેલું છે, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. આપેલ શબ્દોનો તમારા વાક્યમાં પ્રયોગ કરો. એટલે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો એવું જરૂરી નથી કે પાઠનું તમારે બેઠું સેન્ટેન્સ જ લેવું. એ શબ્દો હશે એ પાઠને લગતા હશે, પણ એ પાઠમાં એ શબ્દનો ઉપયોગ કેવી રીતે થયો છે જો એ તમે સમજ્યા હશો તો એવું ને એવું કોઈ બીજું એક સેન્ટેન્સ છે એ તમે બનાવી શકો તમારી જાતે. નામ પણ અલગ આવી શકે અને તમે આખી એ જે મેટર છે એ પણ અલગ દર્શાવી શકો, પણ ગ્રામેટિકલ અને એ જે શબ્દનો અર્થ થાય છે એના અર્થમાં એ સેન્ટેન્સ છે એ તમારું અર્થહીન, એટલે કે એમાંથી કંઈક અર્થ નીકળતો હોવો જોઈએ. તો પહેલું સેન્ટેન્સ છે, પહેલો જે વર્ડ છે એ બે સેવર SEVERE અને પ્રિસ્ક્રાઇબ. સેવર પ્રિસ્ક્રાઇબ. સેવર એટલે અત્યંત, ખૂબ જ, પ્રિસ્ક્રાઇબ એટલે લખી આપવું. હવે તમને ખબર છે કે પાઠમાં છે એ સોનિયાને દાંત દુખતો એ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર સાહેબ એને દવાઓ લખી આપે છે. તમે એને લખતું પણ બનાવી શકો. સોનિયા હેડ એ સેવર પેન ઇન હર ટીથ. સોનિયાને એના દાંતમાં ખૂબ જ દુખાવો થતો. સો ધ ડૉક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન્સ. માટે ડૉક્ટરે એને થોડી દવાઓ લખી આપી. આ મેં આવું સેન્ટેન્સ લખ્યું છે, પણ તમે તમારી રીતે કોઈ પણ કે સેન્ટેન્સ લખી શકો. પરેશ હેડ હર્ટ ઇન હિઝ હેન્ડ. પરેશને એના હાથમાં વાગ્યું. સો ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ હિમ સમ મેડિસિન્સ. માટે ડૉક્ટરે એને થોડી દવાઓ લખી આપી. તો તમે આવું કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. એવું જરૂરી નથી કે આજે હું લખું છું એ જ તમારે એના આન્સરમાં લખવું એક્ઝામમાં, પણ અત્યારે તો આજે હું લખું છું એ જ તમે લખો કે જેથી તમને એ વાક્ય સમજી શકો. સોનિયા હેડ સેવર પેન in her teeth. So the doctor has prescribed some medicines. સોનિયાને એના દાંતમાં દુખતું હતું માટે ડૉક્ટરે એને થોડી દવાઓ લખી આપી. હવે મિત્રો આમાં તમે વાક્ય બનાવો ને એમાં ખાસ તમારે શું જોવાનું, સોનિયા હેડ અ સેવિયર પેન. એને દાંતમાં થોડો દુખાવો હતો. જો હેડ લઈને એટલે કે આજે ભૂતકાળમાં મેં આખી વાક્ય દર્શાવ્યું છે, તો બીજું સેન્ટેન્સ આપણે ભૂતકાળમાં જ છે. સો તેથી ડૉક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં છે. ડૉક્ટર એને લખી આપી. ખૂબ જ દુખતું હતું માટે એને દવા લખી આપેલ. તો આ જે તમારા વાક્ય રચના છે હેઝ વિથરી, આ બધું મિત્રો તમારે વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાનું છે. એમાં તમારે ભૂલ નથી કરવાની. સેન્ટેન્સ બનાવવામાં ખાસ અમે એ જ જોઈએ કે તમે ગ્રામેટિકલ કોઈ મિસ્ટેક તો નથી કરીને. જો નથી તો સેન્ટેન્સ સાચું છે. બીજું જોઈએ, અનબિયરેબલ ડેન્ટિસ્ટ. પહેલો શબ્દ છે
અનબિયરેબલ. બીજો છે ડેન્ટિસ્ટ. પરસને ખૂબ જ દાંતમાં દુખતું એટલે સહન ન થાય એટલું દાંત દુખતો હતો માટે એને દાંતના ડૉક્ટરની મુલાકાત લીધી. એવું બની શકે ને સેન્ટેન્સ. પરેશ હેડ એન અનબિયરેબલ ટૂથ એક. પરેશને અસહ્ય દાંતનો દુખાવો થતો. સો તેથી હી વિઝિટેડ ડેન્ટિસ્ટ, માટે એને દાંતના ડૉક્ટરની મુલાકાત છે લીધી. ત્યારબાદ ત્રીજું રિક્વાયરમેન્ટ ડેન્ટલ હાઇજીન. રિક્વાયરમેન્ટ હાઇજીન, એકલું હાઇજીન શબ્દ છે. રિક્વાયરમેન્ટ જરૂરિયાત, હાઇજીન તંદુરસ્તી. તમને તરત જ ઓલું સેન્ટેન્સ યાદ આવે હમણાં જે આપણે લખ્યું હતું એ. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. પાઠનું સેન્ટેન્સ છે, તમે બેઠું લખી લો તો પણ ચાલે. તો આપણે એ જ સેન્ટેન્સ લખીએ. બીજું પણ એક તમે બનાવી શકો છો. બ્રશિંગ ટીથ ટ્વાઇસ અ ડે, રોજ 2 વાર બ્રશ કરવા ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એ દાંતની પ્રાથમિક જરૂરિયાત છે. જો આપણે દાંત સાફ રાખવા હોય ને, દાંતને એકદમ વ્યવસ્થિત રાખવા હોય તંદુરસ્ત, તો એના માટે આપણે દિવસમાં ઓછામાં ઓછું 2 વાર બ્રશ કરવું જ જોઈએ. એ પ્રાથમિક જરૂરિયાત છે. જો આપણે એવું ન કરીએ તો આપણા દાંતની તંદુરસ્તી એ જળવાય નહીં. તો આપણે આવું સેન્ટેન્સ પણ બનાવી શકીએ. અને જે પાઠનું સેન્ટેન્સ છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, એ સેન્ટેન્સ પણ ચાલે. બરાબર. એટલે તમે કોઈ પણ સેન્ટેન્સ લખવા ફ્રી છો, ખાલી એ ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ. અને હું લખું એવું સેન્ટેન્સ પણ તમે લખી શકો. બ્રશિંગ ટીથ ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર બ્રશ કરવું ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હવે અહીંયા એકલો આપણને હાઇજીન શબ્દ છે, પણ આપણે દાંતોની તંદુરસ્તી, તો આપણે ડેન્ટલ હાઇજીન શબ્દ લખી શકીએ. ત્યારબાદ મિત્રો ચોથું એવો શબ્દ છે સોલ્યુશન અને પરમેનન્ટ. તમે વિચારો કે એના ઉપર તમે કેવું સેન્ટેન્સ બનાવી શકો. બરાબર. હું એ શબ્દ લખું ત્યાં સુધી તમે એ વિચારો. સોલ્યુશન, પરમેનન્ટ. કાયમી સોલ્યુશન એવા અર્થમાં કે તમારે સેન્ટેન્સ બનાવવું પડે. જેમ કે આપણા શહેરમાં છે એ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય સિટીમાં, તો there seems to be no permanent solution to the traffic problem in cities. તમે જો કોઈ સેન્ટેન્સ બનાવ્યું હોય તો તમે એ લખી શકો. બરાબર છે. અને વિચારી શકો ગ્રામેટિકલ કેવી રીતે છે. ગ્રામેટિકલ ચેક કરવા માટે તમારે જે મેં વાક્ય રચનાઓ તમને લખાયેલી છે ટેન્સની, એમ તમે જોઈ શકો કે તમે કયા કાળમાં બનાવ્યું છે અને એ વાક્ય રચના એની મેચ થાય છે કે નહીં. આપણે અહીંયા શું સેન્ટેન્સ બનાવીએ.
ધેર સીમ્સ ટુ નો પરમેનન્ટ સોલ્યુશન. એવું લાગે કે કોઈ કાયમી ઇલાજ નથી. આ જે સિટીમાં જે ટ્રાફિક થાય એનો કોઈ કાયમી ઇલાજ નથી એવું લાગે છે. તો ધેર સીમ્સ ટુ બી no permanent solution to the traffic problem. In cities. સિટી આ બહુ વચન છે. સિટી શહેરોમાં. ત્યારબાદ પાંચમું, રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે, ઇન ધ લોંગ ટર્મ લાંબા સમય એટલે કે થોડા સમય પછી, ઘણા બધા ટાઈમ પછી કોઈ ફાયદાકારક કોઈ વસ્તુ હોય ને એવું લખવાનું. રેગ્યુલરલી નિયમિત રીતે એના લોંગ ટર્મ ઘણા બધા સમય પછી. હવે વિચારો કે કયું સેન્ટેન્સ બને છે આ શબ્દો ઉપરથી. ચલો કોઈ તમને આઈડિયા આવ્યો હોય તો કયું સેન્ટેન્સ. ઇફ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, જો તમે દરરોજ એટલે કે નિયમિત રીતે એક્સરસાઇઝ કરો, ઇટ વિલ સર્ટેનલી બેનિફિટ યુ ઇન અ લોંગ ટર્મ, લાંબા ગાળે તમને ફાયદારૂપ થશે. બેનિફિટ એટલે ફાયદારૂપ. એવું સેન્ટેન્સ બને. તો લખો આ સેન્ટેન્સ. ઇફ યુ એક્સરસાઇઝ regularly, it will certainly benefit you in the long term. In the long run. અહીંયા લોંગ ટર્મ કે પછી લોંગ રન, લાંબા સમય માટે. ચલો એની શબ્દ આવે. અહીંયા જો ટર્ન હોય તો નીચે તમારે ટર્ન. મિત્રો તમે પહેલાં આ સેન્ટેન્સ છે આ લખી લો 5, પછી આપણે આગળની ચર્ચા છે એ કરીએ કે જેથી તમારે આ વાક્યો લખવાના રહી ન જાય. તમે અહીંયા 5 સુધી લખી લો. ઓકે મિત્રો, તો તમે આ જે શબ્દો ઉપરથી વાક્યો છે એ પણ લખ્યા, એટલે કે એની પણ પ્રેક્ટિસ કરી. અને હુ સેડ ટુ હુમ, આપેલ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ પણ આપણે યુનિટ 2ના આધારે જોયા. અને મિત્રો અહીંયા છે આપણે યુનિટ 2 પૂરો કરીએ છીએ. હવે તમારે ખાલી એ પાઠને વ્યવસ્થિત 1-2 વાર વાંચન કરવાનું કે જેથી પાઠ છે બરાબર તમારા મગજમાં ફિટ થઈ જાય કે આ પાઠની આવી સ્ટોરી છે, આ સેન્ટેન્સ આ બોલે છે, આવા શબ્દોના આવા વાક્યો બને છે. અને બ્લેન્ક્સમાં મેં એમાં પાઠમાંથી કોઈ પેરેગ્રાફ પૂછ્યો હોય તો તમને આઈડિયા આવે કે આ શબ્દ આ જગ્યાએ આવતો હતો. ઓકે, તો મિત્રો વ્યવસ્થિત તૈયારી કરવાની છે. અને આ જે કંઈ સેન્ટેન્સમાં લખ્યા છે આવા સેન્ટેન્સ તમે જાતે પણ કાઢી શકો છો પાઠમાંથી. અને પાઠમાં જે વાક્ય આપ્યું એના આધારે જાતે પણ વાક્ય બનાવવા તમારે
પ્રયત્ન કરવાનો કે જેથી તમને શું જેટલી પ્રેક્ટિસ કરશો એટલા વિચારો આવતા જશે અને તમે જાતે પણ એ વાક્યો બનાવતા થશો. અને કદાચ વિચાર આવે કે આ શબ્દનું અંગ્રેજી શું થાય તો ડિક્શનરી વગેરેમાં તમારે જોતું રહેવાનું કે જેથી તમારું શબ્દ ભંડોળ પણ સાથે વધે. અને બીજું ખાસ મિત્રો, હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં તમે આવો એટલે કે વિડીયો જોવા માટે તમે તૈયાર થાઓ બેસો ત્યારે તમારે જે ડોલ્ફિન છે સપ્લિમેન્ટરી રીડિંગ એ ફરજિયાત મિત્રો સાથે રાખવાની છે. આજે તો એની કંઈ જરૂરિયાત હતી નહીં કારણ કે આજે આપણે ટેક્સ્ટ બુક ચલાવી છે, એના જે પ્રશ્નો છે એ લીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડોલ્ફિનનો પહેલો પાર્ટ છે એટલે કે ડોલ્ફિન ઉપર જ એક પાર્ટ છે જે પહેલો પાર્ટ છે આપણે એનો પહેલો પાર્ટ છે એ જોવાનો છે. માટે ડોલ્ફિન છે એ તમારી પાસે મિત્રો હોવી જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો ત્યાં સુધી વ્યવસ્થિત તૈયારી કરજો. મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.